છેલ્લા 8 વર્ષની અંદર 127 લાખ કરોડ રૂપિયા ટેક્સ ભારત સરકારે તમારી પાસેથી વસૂલ્યો છે. એ બી જીએસટી મારફતે ઇનડાયરેક્ટ ટેક્સ કહેવાય. એમાં તમે 5 રૂપિયાનું પાર્લેજીનું બિસ્કિટનું પેકેટ ખરીદો ને એના ઉપર જો જીએસટી જાય છે, તમે ટૂથબ્રશ ખરીદો એના ઉપર જે ટેક્સ જાય છે એ ટેક્સ 127 લાખ કરોડ રૂપિયા ટેક્સ વસૂલ્યો છે. અને એમાંથી 64% જે ટેક્સ છે તે ભારતની 50% મિડલ ક્લાસ, ગરીબ અને સેલરાઇડ વર્ગ છે એમની પાસેથી વસૂલવામાં આવ્યો છે. બાકીનો જે 4% ટેક્સ છે એ જ ખાલી અમીરો પાસેથી વસૂલાયો છે. જે ટોપના બિઝનેસ હોલ્ડર્સ છે, જે ટોપના 20% અમીર લોકો છે એમની પાસેથી ખાલી 4% ટેક્સ વસૂલાયો છે. 127 લાખ કરોડના 4% એટલે કે થાય છે 4000 કરોડ રૂપિયા. અને આની સામે તમને આટલો ટેક્સ ભર્યા પછી ફેસિલિટીઝના નામે શું મળે છે? રોડ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે જોઈ જ રહ્યા છો, રોડોની હાલત જોઈ રહ્યા છો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બ્રિજોના કોલેપ્સ જોઈ રહ્યા છો, તમે મેડિકલ હેલ્થ ઇશ્યુઝ અને પ્રદૂષણ તમે જોઈ રહ્યા છો. ના શ્વાસ લેવા માટે સારી હવા છે, ના ગાડી ચલાવવા માટે સારા રોડ છે, અને બ્રિજનું તો કોઈ ઠેકાણું જ નથી ક્યારે કયો બ્રિજ કોલેપ્સ થઈ જાય. તો તમારો ટેક્સ પેયર્સનો આટલો મોટો પૈસો ક્યાં ઉપયોગ થઈ રહ્યો છે? એ ક્વેશ્ચન્સ દરેક લોકોએ કરવો જોઈએ. ત્યારે જ આમાં કંઈ સુધાર આવશે. બાકી તો આ જે ચાલી રહ્યું છે એ હિસાબે જ ચાલતું રહેશે.